ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ સુરત શહેરના ઉમરાપાલ અડાજણ રાંદેર વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરતા શાળા બનેવી આરોપીઓને ઝડપી પાડી કુલ 7 અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ તેમજ ઘરફોડ ચોરી કરતા આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક રહે દિલ્હી ગેટ 4 રસ્તા બ્રિજ નીચે જાહેરમાં મૂળ રહે ચાણસ્મા તાલુકો મહેસાણા તેમજ તેના બનેવી હરેશ સુરેશભાઈ દેવી પૂજક રહે વિનુભાઈ રબારીના મકાનમાં ભાડેથી આશાપુરી પિયુષ પોઈન્ટ પાસે પાંદેસરા સુરતનાઓને રામજી ઓરા અડાજણ પોલીસ પકડી પાડી કુલ 7 મોટરસાયકલો મોપેડ કબજે કરવામાં આવેલ છે। સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક એસટી શીટર ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો રીઢો આરોપી છે અને તે મહેસાણાથી સુરત શહેરમાં ચોરી કરવા આવે ત્યારે તે પહેલા વાહન ચોરી કરે બાદ ઘરફોડ ચોરીને અંજામ આપીને મોટરસાયકલ સાથે નાસી જાય અને ચોરીના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હોય અને આરોપીઓ 10થી વધુ વાહનો ભેગા થાય ત્યારે તે અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે।